નમસ્કાર મિત્રો, પણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે જોબ કાર્ડનો જે નંબર હોય છે, તમારું જે જોબ કાર્ડ હોય છે, જોબ કાર્ડ જે અત્યારે જે પીએમ કિસાન આવાસ યોજના જે હાલમાં જે સર્વે ચાલી રહ્યું છે, તેમાં તમારે જે ઓનલાઈન આવાસ ઓનલાઈન કરવા માંગો છો ત્યારે એક જોબ કાર્ડ નંબરની જરૂર પડતી હોય છે. તેમાં તમારે જે જોબ કાર્ડ નંબર હોય છે, જે પીએમ કિસાન આવાસ યોજનાની જે હાલમાં જે ચાલી રહ્યું છે જે સર્વે, તેમાં જે તમારે ઓનલાઈન જે આવાસ જે તમારે જે પીએમ કિસાનનો આવાસ જે તમે ઓનલાઈન કરવા માંગો છો પણ તમારી પાસે જે જોબ કાર્ડ નંબર નથી, તો તમારે તેના માટે જો તમે અગાઉ તમારો જોબ કાર્ડ નંબર જો તમે રજિસ્ટ્રેશન કર્યું, તમારો અગાઉ જોબ કાર્ડ નંબર હોય તો તમારી જોબ કાર્ડની જે યાદી હોય છે, જે ઓનલાઈન તમારું નામ છે કે નહીં જોબ કાર્ડ નંબરમાં, તે યાદી તમારે કઈ રીતના જોવી તે તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. જો મિત્રો તમે વિડીયો એકવાર પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના તમારા મોબાઈલથી પણ તમે ઘરે બેઠા જોબ કાર્ડ નંબરની યાદી તમે ઓનલાઈન જોઈ શકો છો. તેના માટે તમારે શું કરવાનું છે? તેના માટે તમારે શું કરવાનું છે? પહેલાં તો તમારે ગૂગલમાં જવાનું છે. એટલે કે જે આ જોબ કાર્ડ નંબર જે જોવા માટે તમારે ઓનલાઈન જોવા માટે તમારે ગૂગલમાં જવાનું છે. એટલે કોઈ પણ બ્રાઉઝરની જરૂર નથી. તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. તેમાં તમારે સર્ચ કરવાનું છે મનરેગા. મનરેગા તમારે ટાઈપ કરવાનું છે manrega.nic.in. તમારે ટાઈપ કર્યા બાદ તમારે એન્ટર કરવાનું છે, એટલે કે સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ ટાઈપની ઘણી બધી પ્રકારની સાઇટો શો થશે. તેમાં તમારે આવવાનું છે પંચાયત જે લખેલું છે, આ સાઇટ જે પંચાયત એ સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે પંચાયત સાઇટ પર તમે ક્લિક કરશો એટલે ફરી એક આ રીતના એક હોમ પેજ શો થશે. હોમ પેજ શું થશે? તેમાં જે બીજા નંબરનો જે સ્ટેપ જે બતાવવામાં આવેલો છે કે જનરેટ રિપોર્ટ. જનરેટ રિપોર્ટ જે આપવામાં આવેલો છે તેના પર તમારે જનરેટ રિપોર્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે જનરેટ રિપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે સાઇડ શો થશે અને આ ટાઈપનો તમને એક હોમ પેજ શો થશે. ઓફિશિયલી પેજ છે આ હોમ પેજ આ રીતના શો થશે. તેમાં અલગ અલગ પ્રકારના સ્ટેટ બતાવશે. તમારે જે પણ તમારે સ્ટેટનું જોવું હોય, જે મનરેગા કાર્ડનું જે જોબ કાર્ડ હોય છે, જોબ કાર્ડ તમારે જે પણ તમારે સ્ટેટ લાગતું હોય સ્ટેટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ફરી એક પેજ શો થશે. જેવું તમે ગુજરાત પર ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પેજ શો થશે. તેમાં તમારે શું કરવાનું છે? સ્ટેટમાં તો ગુજરાત ઓટોમેટિક આવી જશે. ફાઇનાન્શિયલ યર એટલે કઈ વર્ષ છે, સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. કઈ વર્ષ તમે દરેક વર્ષમાં તમે ચેક કરી શકો છો ક્લિક કરીને. ત્યારબાદ તમારે આ જગ્યા પર તમારે કોઈ પણ વર્ષ સિલેક્ટ કરી લેવાનું છે. વર્ષ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે? વર્ષ સિલેક્ટ કર્યા બાદ તમારે ડિસ્ટ્રિક્ટ જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ લાગતો તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જે જિલ્લો જે લાગતો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે બ્લોક. બ્લોક એટલે સિલેક્ટ કર્યા તાલુકો. તમારો તાલુકો લાગતો હોય તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે લાસ્ટમાં આવશે પંચાયત. તમારી જે પણ પંચાયત હોય તે પંચાયત તમારી આ જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાની છે. જે પણ પંચાયત લાગતી પંચાયત સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર આપવામાં આવે છે પ્રોસીડ. તેના પર તમારે ક્લિક કરવાનું છે. ફર્સ્ટ બટન પર પ્રોસીડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પેજ શો થશે. તેમાં તમારે જે ફર્સ્ટ નંબર જે આપવામાં આવેલો છે તેના અંદર જે આપવામાં આવેલું છે કે જોબ કાર્ડ રિલેટેડ રિપોર્ટ્સ. જોબ કાર્ડ રિલેટેડ રિપોર્ટ્સમાં તમારા ચોથા નંબર જે આપવામાં આવેલું છે કે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર, તેના પર તમારે તે લખેલા પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારા ગામના જેટલા પણ જોબ કાર્ડ જે હોય છે, જોબ કાર્ડ જેના પર એક્ટિવ હોય છે તેના જોબ કાર્ડના આ રીતના રજિસ્ટરનું નામ આવી જશે. તેમાં તમે જોઈ શકો છો આ રીતના તમારે જે પણ તમારું નામ હોય તે રીતના તમે તેના નંબર પર ક્લિક કરીને તમે જોઈ પણ શકો છો. તો મિત્રો આ રીતના તમારું જે જોબ કાર્ડ હોય છે તે જોબ કાર્ડ તમે ઓનલાઈન તમારા ઘરે તમે મોબાઈલથી જોઈ શકો છો. તો થેન્ક યુ મિત્રો. વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો. આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.